રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ગંભીર મામલો સામે આવ્યો છે. લગ્નની લાલચ આપીને શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરવા અને લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર પૂર્વ વિદ્યાર્થી ધવલ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ વર્ષ 2024 દરમિયાન આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મારફતે પોતાની શિક્ષિકાને સંપર્ક કર્યો હતો. સમય જતાં બંને વચ્ચે પરિચય વધ્યો અને લગ્નનું વચન આપીને આરોપીએ શિક્ષિકા સાથે સંબંધ બાંધ્યા હોવાના પણ આક્ષેપ છે. ફરિયાદ અનુસાર આરોપી પાસેથી ઓનલાઈન અને રોકડ રકમ મળીને અંદાજે 6 લાખ રૂપિયા અને સોનાના દાગીના મેળવ્યા હતા. જોકે બાદમાં મહિલાએ લગ્ન અંગે વાત કરતા આરોપીએ લગ્ન કરવાની ના પાડી. આ ઉપરાંત મહિલાના સોશિયલ મીડિયા પર વોટ્સએપ ચેટ, અંગત ફોટોઝ અને ખાનગી વિગતો પણ વાયરલ કરવાની ધમકી આપી હતી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. જાણીએ એસપી રાજેશ બારિયા આ બાબતે વધુ શું કહે છે. તારીખ 27/3/2026 રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં ફરિયાદી બેન જે ભોગ બનેલા દુષ્કર્મનો એમને BNS કલમ 64, 2M, 70, 113 તથા IT એક્ટ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં જોતા આરોપી છે ધવલ પંકજભાઈ દેસાઈ, જેઓ આજે આ ગામના જે દુષ્કર્મના ભોગ બનનાર ફરિયાદી બેન છે એ 2000 પહેલાં સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તે વખતે એમને સ્ટુડન્ટ તરીકે આજે આરોપી છે રહી ચૂકેલો. ત્યારે 2024માં આરોપીએ ફેસબુક દ્વારા શિક્ષિકાને સંપર્ક કરી એકબીજાના પરિચયમાં આવ્યા બાદ એકબીજાને મળ્યા પછી એકબીજાને લગ્નની લાલચ આપી, લગ્ન કરીશ એવી લાલચ આપી, લગ્નની લાલચ આપીને એની સાથે શરીર સંબંધ બાંધી અલગ અલગ જગ્યાએ ફરી તેની જોડે દુષ્કર્મ કરેલું. ત્યારબાદ તેને આ ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા 6 લાખ ઓનલાઈન તેમજ રોકડા મળી કુલ 6 લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લીધેલા, તેમજ એના દાગીના પણ લીધેલા. પાછા નહીં આપીને લગ્ન નહીં કરવું એવું કહેતા આ ફરિયાદીએ હાલ ગુનો દાખલ કરેલો છે. ત્યારબાદ આ આરોપીએ એના જે વોટ્સઅપ ચેટ કરેલા હોય તે વોટ્સઅપ ચેટ, તેના અર્ધનગ્ન હાલતના ફોટો તેમજ એની બેંક ડિટેલ વગેરે વાયરલ કરેલા એ બાબતનો પણ IT એક્ટ મુજબનો ગુનો દાખલ કરેલ છે. અને તે હાલ આરોપી ધવલ પંકજભાઈ દેસાઈની ધરપકડ કરવામાં આવેલી છે અને જેની તપાસ હાલ ગાંધીગ્રામ પોલીસ કરી રહી છે.